હેલો ફ્રેન્ડ્સ, SYBSc સેમ 3 કેમેસ્ટ્રીમાં CCCH 301 અહીંયા આપણે યુનિટ 1 વિષયની વાત ચાલુ હતી. યુનિટ 1માં વેવ મિકેનિક્સ એટલે કે તરંગયંત્ર શાસ્ત્ર. લેક્ચર 1માં આપણે એના જસ્ટ કેટલા ટોપિક આપણે ભણવાના છે એ અને એની પ્રસ્તાવના વિશેની વાત કરી હતી. તો ત્યાં મેં તમને પ્રસ્તાવનામાં કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય એના વિશેની વાત કરી હતી કે એમાં પરમાણુય પરિમાપન અને એ જે ક્વોન્ટમ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં જે પણ નિયમો લાગુ પડે એ નિયમોના આધારે આપણે એમાં વેવ મિકેનિક્સ એટલે કે તરંગયંત્રશાસ્ત્ર વિશેની વાત કરવાની છે. આ તરંગયંત્રશાસ્ત્રમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક અને ઉષ્માગતિશાસ્ત્ર જે થર્મોડાયનેમિક્સ ભણીએ છીએ એ દ્રવ્યના જથ્થાના આધારે અને એના ભૌતિક ગુણધર્મ વર્તણૂકના આધારે આપણે થોડી ઘણી ચર્ચા કરવાની છે. તો ત્યાં આપણે વાત કરી એમ સૌથી પહેલાં કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના વિકાસને 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. કે જે એના પ્રકાર છે એ પ્રકારને આપણે કેટલા તબક્કામાં વહેંચી દીધા હતા? તો કે 2 તબક્કામાં વહેંચી દીધો હતો. એમાં સૌથી પહેલો તબક્કો મેક્સ પ્લાન્ક વિશે આપણે ભણ્યા હતા કે જે 14 ડિસેમ્બર 1900માં એને સાબિત કર્યો હતો. તો શું સાબિત કર્યું હતું? તો કે દ્રવ્ય દ્વારા શોષાતું કે ઉત્સર્જિત થતું વિકિરણને અલગ અલગ પેકેટમાં થાય છે. કે કોઈ પણ દ્રવ્ય દ્વારા જે વિકિરણ શોષાય એ વિકિરણ એ દ્રવ્યના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એ શોષાવાની શક્તિ એના અલગ અલગ પેકેટમાં હોય છે. એટલે કે એના જે કોઈ પણ દ્રવ્ય પદાર્થ, ધારો કે આપણે ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એ કોઈ પદાર્થમાં આપણે દ્રવ્ય દ્વારા એટલે કે મેટર દ્વારા શોષાતું કે ઉત્સર્જિત થતું કોઈ પણ ત્યાંથી પ્રકાશ આપાત કરવામાં આવે એ કોઈ પદાર્થમાં, તો એ પદાર્થમાં શોષાતું અને ઉત્સર્જિત થતા એના વિકિરણના કણોને અલગ અલગ પેકેટમાં દર્શાવી શકાય છે. તો કે મેક્સ પ્લાન્ક દ્વારા આપણે HV આ વસ્તુ આપણે સીધી જ બહાર ના જોઈ શકીએ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણે સમજવી પડે છે. H એટલે કે મેક્સ પ્લાન્ક અચળાંક, V એટલે કે તરંગ આવૃત્તિ અથવા તો એને શું કહેવામાં આવે? વિકિરણ આવૃત્તિ. વિકિરણની આવૃત્તિ. આ થઈ વાત આપણે મેક્સ પ્લાન્કની વાત કરી. હવે અહીંયા આપણે એને ટોટલ 2 તબક્કામાં વિકસાવ્યો હતો. પહેલો મેક્સ પ્લાન્ક તબક્કો. હવે અહીંયા બીજો તબક્કો જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના વિકાસનો દ્વિતીય તબક્કો છે. એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો જે વિભાગ છે એ વિભાગને આપણે દ્વિતીય તબક્કાના વિભાગમાં મૂકી દીધો, જેને 1925માં 2 ભિન્ન અભિગમો આપ્યા. એક ત્યાં શું કર્યું કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો જે વિભાગ જે આપણે તબક્કો છે એ તબક્કાને એને પણ આપણે જુદા જુદા 2 ભાગમાં વહેંચી દીધો. કેટલા? દ્વિતીય તબક્કો એટલે કે 2 તબક્કામાં વહેંચવામાં આવે. બીજા નંબરના તબક્કાને 2 ભિન્ન અભિગમો આપ્યા. એમને પણ સમજાવવા માટે એને કોઈ 2 વૈજ્ઞાનિકે આવી અને એના વિશે જુદા જુદા નિયમો વિશેની વાત કરી. તો સૌ પ્રથમ આપણે પહેલાં એના એની ચર્ચા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. એના પછી આપણે આગળ આ એક બેઝિક ઇન્ટ્રોડક્શનની જ હજુ વાત ચાલુ છે. તો કે વર્નર હાઇઝેનબર્ગ એટલે કે હાઇઝેનબર્ગ સિદ્ધાંત અથવા તો વર્નરનો સિદ્ધાંત. અહીંયા જે આપણે sp3d જે વર્નરનો સિદ્ધાંત એ નહીં, અહીંયા આપણે એને હાઇઝેનબર્ગ સિદ્ધાંત દ્વારા ઓળખી શકાય છે. હાઇઝેનબર્ગ એ ઈસવીસન 1925માં, કઈ સાલમાં? ઈસવીસન 1925માં જ્યારે આ સાબિત કર્યું એની એ જ સાલમાં એને નક્કી કર્યું હતું. યંત્રશાસ્ત્રનું ચોક્કસ પ્રકારનું સ્વરૂપ પ્રસ્થાપિત કર્યું કે કોઈ પણ યંત્રશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે એક શાસ્ત્ર છે, જે એક આપણે ભણવાનું છે, એ વસ્તુને આપણે શું કહેવામાં આવે? પ્રકારનું સ્વરૂપ પ્રસ્થાપિત કર્યું છે. એટલે કે કોઈ એક જગ્યાએ એને પ્રસ્થાપિત કર્યું
છે, સાબિત કર્યું છે. તો એવું જ એક મેટ્રિક્સ યંત્રશાસ્ત્ર એટલે કે આપણું જે મેથ્સ છે એનું યંત્રશાસ્ત્ર તરીકે ઓળખી શકાય છે. એટલે કે આ જે એક્સ અને વાય અને ઝેડ, એક્સ વાય અને ઝેડ એ ઇલેક્ટ્રોન કઈ રીતે ત્યાં ગતિ કરતા હશે, કઈ રીતે ગોઠવાયેલા હશે, એવું આપણે એક મેટ્રિક્સ પદ્ધતિ દ્વારા મેટ્રિક્સ એટલે કે મેથ્સની યંત્રશાસ્ત્ર, વેવ મિકેનિક્સ, તરંગ યંત્રશાસ્ત્ર એટલે કે મેટ્રિક્સ એના મિકેનિઝમ દ્વારા, એના સૂત્ર દ્વારા આપણે એને ઓળખી શકવામાં આવે છે અને સાબિત કરવામાં આવે છે. હવે અહીંયા આગળ નેક્સ્ટ કે આ યંત્રશાસ્ત્રમાં ઇલેક્ટ્રોનીય કક્ષાઓનું શું લેવામાં આવે? બિન અવલોકિત રાશિઓ. જે ઇલેક્ટ્રોનીય કક્ષાઓ છે, જે ઇલેક્ટ્રોન પોતાની એક જ કક્ષકમાં જે પરિભ્રમણ કરતો હશે એની બિન અવલોકિત રાશિઓ એટલે કે જેનું કોઈ અવલોકન જરૂરી છે નહીં, ફક્ત એ રાશિઓ આપણને જોવા મળશે. રાશિ એટલે કે આપણે એનો ટાઈમ હોય તો એને આપણે સમયમાં, ટાઈમ એટલે કે સમય એટલે કે એને આપણે સેકન્ડ, કલાક કે એમાં માપી શકીએ. પછી સ્થાન એટલે કે એ કયા સ્થાન ઉપર છે, વેગ કેટલી ઝડપથી એ આગળ ગતિ કરે છે એના માટે એને આપણે એ વગેરે વસ્તુઓને શું કરવામાં આવે? અવગણવામાં આવી છે. એટલે કે આ જે હાઇઝનબર્ગ્સનો સિદ્ધાંત છે એ આપણે એક મેટ્રિક્સ યંત્રશાસ્ત્ર એટલે કે મેથેમેટિક્સ સ્વરૂપ દ્વારા, મેથેમેટિક્સ સમીકરણો દ્વારા આપણે સાબિત કરવામાં આવ્યો છે. એ યંત્રશાસ્ત્ર એ વેવ મિકેનિક્સને પણ આ જે વેવ મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર મિકેનિક્સ એ ઇલેક્ટ્રોનીય કક્ષકોની, જે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાયેલા હોય. તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન હોય તો એ 1s1, પછી જ્યારે હિલિયમ હોય તો એ 1s2, પણ લિથિયમ હોય તો કે એ શેમાં, અથવા તો બોરોન હોય તો એ શેમાં હોય? 1s2 2s2. કાર્બન હોય તો પણ એ શું કહે કે ઇલેક્ટ્રોનીય કક્ષાઓ, આજે 1s 2s એ બધી જ ઇલેક્ટ્રોન ગોઠવવાની એક કક્ષાઓ થઈ. તો કે એ કક્ષાઓમાંની, અથવા તો કક્ષક કહેવાય એને આપણે કે, એલ, એમ અને એન, 2 4 6 8 આ બધી કક્ષા થઈ. આ જે કક્ષાઓ છે એ કક્ષાઓની ભિન્ન અવલોકિત રાશિઓ, જે બિન અવલોકિત રાશિઓ કે જેને આપણે ગણવાની છે નહીં, સ્થાન અને વેગ વગેરેને અવગણવામાં આવે છે. એટલે કે એનું સ્થાન અને એના વેગને શું કરી દેવામાં આવે? અવગણવામાં આવે છે. અને ફક્ત અવલોકિત રાશિઓ કે કઈ રાશિઓને ધ્યાનમાં લેવામાં આવે? તો કે એની આવૃત્તિ, તરંગ આવૃત્તિ એટલે કે વી અને વી સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે. વર્ણપટ રેખાઓની તીવ્રતા ને ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલી તીવ્રતાએ, કેટલી ઝડપથી કોઈ એક પ્રકાશ ઉપર અથવા તેની વર્ણપટ જે આપણે આવા બધા જુદા જુદા કલરો છે એ કેટલી તીવ્રતાથી, કેટલી ઝડપથી પ્રસ્થિત થશે એને આપણે ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અહીંયા આગળ નેક્સ્ટ બીજો ટૉપિક આપણો કે એના એ જ વૈજ્ઞાનિકે, એના એ જ આપણે જે દ્વિતીય તબક્કો છે એમાં બીજો પ્રકાર, તો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું અન્ય સ્વરૂપ, એને આપણે તરંગ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખી શકાય, જે આપણા ચેપ્ટરનું જ નામ છે. તો તેનો ગાણિતીય ખ્યાલ એટલે કે સિદ્ધાંત, મેથેમેટિકલ સિદ્ધાંત, ગાણિતીય ખ્યાલ ઈસવીસન 1926માં, કઈ સાલમાં? ઈસવીસન 1926માં ઇરવિન શોડિંજર સમીકરણ તમે સમજી ગયા હશો. આપણે આગળ આવતું હતું કે ડેલ એક્સ એ વાળું સમીકરણ, જે આપણે શોડિંજર સમીકરણ અહીંયા આપણે ભણવાનું પણ છે. એ કઈ રીતે આવશે, કઈ રીતે સાબિત થયું એ તમને હું નેક્સ્ટ આગળના લેક્ચરોમાં બતાવીશ. એ દ્વારા અગાઉનો પ્રાચીન સિદ્ધાંતના ખ્યાલને, અગાઉનો જે પ્રાચીન તરંગ સિદ્ધાંતના ખ્યાલને લ્યુઇસ ડી બ્રોગલી E=mc² વાળું સમીકરણ આપણે આવતું હતું આગળના ચેપ્ટરમાં, ધોરણ 11માં, એના આધારે આપણે નાદ તરંગ કર્ણ સંબંધ સાથે જોડી અને વિકસવામાં આવે છે. એટલે કે આ બંને જે શોડિંજર, એના દ્વારા આપણે અગાઉના પ્રાચીન તરંગ સિદ્ધાંતના ખ્યાલોને લ્યુઇસ ડી બ્રોગલી એ જે સમીકરણ હતું એ તરંગ કર્ણ સંબંધ, જે તરંગ છે એ તરંગ સાથે કર્ણનો સંબંધ શું,
એમ સી, સી એટલે કે તો પ્રકાશની વેગ થઈ જાય, એમ એટલે કે કણનું દળ, એ જે દળ છે એ દળના ઈ એટલે કે આપણે આવૃત્તિ કેટલી ઝડપથી કેટલી શક્તિથી પ્રકાશ આપાત થાય છે. તો કે આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ સાથે શું કરવામાં આવ્યો, એને જોડી અને વિકસાવવામાં આવ્યો છે. તરંગ યંત્રશાસ્ત્ર અને મેટ્રિક્સ યંત્રશાસ્ત્રના ગણિતીય સિદ્ધાંતો દેખાતી રીતે ભિન્ન હોવા છતાં બંને સિદ્ધાંતો કેવા છે, ગણિતીય અને મેટ્રિક્સ સિદ્ધાંતો બંને જુદા રાખવામાં આવ્યા છે. બંને કેવા છે, ભિન્ન સિદ્ધાંતો છે. એ ભિન્ન હોવા છતાંય હકીકતમાં તે સમતુલ્ય છે. ભલે બંને એના વ્યવહારિક રીતે એના સિદ્ધાંતના રીતે જુદા જુદા હોય, પણ આપણી જે હકીકતીય ભાષા છે એ ભાષામાં કેવા બંને એક જ સાથે સમતુલ્ય છે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ કે એ બંને વસ્તુનો ખ્યાલ આપણે તરંગ યંત્રશાસ્ત્ર અને જે શ્રોડિંજર સમીકરણ એ તેવું શ્રોડિંજરે પુરવાર કર્યું છે કે આ જે વસ્તુ કીધી આપણે મેટ્રિક્સ યંત્રશાસ્ત્ર અને તરંગ યંત્રશાસ્ત્ર એ બંને સિદ્ધાંતો દેખીતી રીતે કે જોવાની રીતે જોઈએ તો બંને ભિન્ન છે, પણ હકીકતમાં જ્યારે એને સમજવામાં આવે ત્યારે બંને એકબીજાના કેવા છે, સમતુલ્ય છે. તો હવે આગળ વાત કરીએ એમ કે એ શ્રોડિંજરે પુરવાર કર્યું હતું, તો એમાં આપણે થોડોક આપણે આગળ સમજૂતી મેળવી લઈએ કે આમ તરંગ યંત્રશાસ્ત્ર અને જે મેટ્રિક્સ યંત્રશાસ્ત્ર છે એ બંને વચ્ચેમાં શું તફાવત છે અને કઈ રીતે સમતુલ્ય છે એના વિશેની વાત કરીએ. તો કે એ સૂક્ષ્મ કણો એટલે કે પરમાણુ કે અણુ, પરમાણુ કે ઉપપરમાણુઓ, પરમાણુ અને એના ઉપપરમાણુઓ એક ગતિ સાથે સંકળાયેલ વિજ્ઞાન છે. એક ગતિ સાથે એટલે કે ઇલેક્ટ્રોન પોતાની દિશામાં કેટલો પરિભ્રમણ કરશે, કેટલી ઝડપથી એ ગતિ કરશે એટલે કે આગળ જશે, એની સાથે સંકળાયેલું વિજ્ઞાન કહેવામાં આવે છે. જે આપણા દરેક તત્વમાં ઇલેક્ટ્રોન તો હાજર હોય જ છે, તેના અભ્યાસનું આપણે વિશેષ મહત્ત્વ છે. એનો અભ્યાસ કોઈ મામૂલી અભ્યાસ નહીં, એક વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કારણ કે તેમાં પરમાણુઓ અને પરમાણુઓ ભેગા થઈ અને શું બનાવે, એક અણુ બનાવે. એ પરમાણુઓ અને અણુઓના ભૌતિક રાસાયણિક ગુણધર્મ એટલે કે એના ભૌતિક રાસાયણિક ગુણધર્મ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, તેના બંધારણ, વર્ણપટીય વર્તણૂક અને તેમની પ્રક્રિયાઓનું ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા સૂક્ષ્મ કણોની ગતિના સંદર્ભમાં પણ આપણે એનું એક અર્થઘટન કરી શકાય છે. એટલે કે જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જે કોઈ પરમાણુઓ કે અણુઓનું તેના બંધારણ કેવા છે, એની વર્ણપટીય વર્તણૂક કેવી છે, વર્ણપટીય સિદ્ધાંતમાં કઈ રીતે જોડાયેલા છે, અને એ પ્રક્રિયાઓનું ઇલેક્ટ્રોન, ખાસ પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો જે હશે એ ગતિના સંદર્ભમાં શું અર્થઘટન થશે, ગતિમાં શું ફેરફાર કરશે, એ ફેરફાર આપણે તરંગ યંત્રશાસ્ત્ર ચેપ્ટરમાં જાણી શકીએ છીએ. અહીંયા નેક્સ્ટ કે શું કહેવા માગે તો એક કણના ગતિ ગુણધર્મ એટલે કે જે ગતિમાં ફેરફાર કરે એ ગુણધર્મ જેવા કે એનું સ્થાન, વેગમાન અને કેટલી ઝડપે શક્તિ ને યંત્રશાસ્ત્રના નિયમો દ્વારા નક્કી કરવામાં આવે છે. કે એ જે કણ કે જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુઓ, ન્યુટ્રોન જે છે એ કયા સ્થાનમાં ગોઠવાયેલા છે, એનું વેગમાન શું, એની શક્તિ શું, એ દરેક વસ્તુ આપણે યંત્રશાસ્ત્રના નિયમ દ્વારા નક્કી કરી શકાય છે. હવે અહીંયા કે પ્રાચીન યંત્રશાસ્ત્ર કણના ગતિજ ગુણધર્મના મૂલ્યો એટલે કે ગતિ કરતા ગુણધર્મના મૂલ્યો કોઈ પણ પ્રકારની મર્યાદા લાદતું નથી. એમાં કોઈ પણ પ્રકારની મર્યાદા લાદતું નથી એટલે કે કોઈ પણ પ્રકારની મર્યાદા નિશ્ચિત હોતી નથી. એ મૂલ્ય ઉપર કોઈ જ પ્રકારની મર્યાદા નિશ્ચિત હોતી નથી. ગતિજ ગુણધર્મ એ નાની મોટી કોઈ પણ કિંમત એટલે કે એનું મૂલ્ય ધારણ કરી શકે છે. જે પદાર્થ પોતાની રીતે પોતાની દિશામાં ગતિ કરતું હોય એ ગતિજ ગુણધર્મ
એ નાની મોટી કોઈ પણ કિંમતો એટલે કે એના મૂલ્યો કેટલી પ્રમાણમાં એ ગતિ કરી શકે એ એની જાતે જ એની રીતે જ નક્કી કરે છે. એટલે કે નક્કી કરે એટલે કે એની જાતે જ એ ધારણ કરે છે. હવે અહીંયા નેક્સ્ટ આગળ કે ગતિજ ગુણધર્મ જે પરમાણુ અને અણુઓએ ગતિ કરે છે એ ગતિજના ગુણધર્મ કોની કઈ કઈ વસ્તુ ઉપર આધાર રાખે તો કે નાની મોટી કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે, પરંતુ પરમાણ્વીય અને આણ્વીય પ્રણાલીઓ કે એની પરમાણુ સાથે સંકળાયેલા પરમાણ્વીય પ્રણાલી અને અણુઓ એટલે કે અણુઓ ભેગા થઈ અને આણ્વીય પ્રણાલી એ માટેના પ્રાયોગિક પરિણામો દર્શાવ્યા છે. આપણે કોઈ ભૌતિક પરિણામો દ્વારા જોઈ શકાય નહીં, કોઈ ડેફિનેશન દ્વારા એને સમજી શકાય નહીં. એનો કોઈક પ્રાયોગિક પદ્ધતિ કરી અને એના પરિણામોને દર્શાવવામાં આવ્યા છે કે તે ફક્ત સુનિશ્ચિત મૂલ્યોના સેટ જ આપે છે. કે એ જે નિશ્ચિત હોય સુનિશ્ચિત એટલે કે બંને એકબીજા સાથે શક્ય હોય એવા જ સેટ દેખાડે છે. જે નિશ્ચિત ના હોય એવા સેટને આપણને બતાવતું નથી. દાખલા તરીકે પરમાણુના કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન એ શક્તિના મૂલ્ય ફક્ત અસતત સેટમાં જ હોય છે. એટલે કે જે ન્યુક્લિયસ છે ની ફરતે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે એ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના શક્તિના મૂલ્ય કેટલી શક્તિએ ઇલેક્ટ્રોન મૂલ્ય પામશે એ અસતત કોઈ એક નિશ્ચિત સતત છે નહીં, એ સેટમાં જ મળે છે, અસતત સેટમાં જ મળે છે. હવે અહીંયા આગળ વાત કરીએ નેક્સ્ટ કે આ અસતતપણાને ક્વોન્ટમીકરણ કહે છે. જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં જે ગોઠવાયેલા હોય ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન એવા જે આ અસતતપણાને આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખી શકાય. અને આ પ્રકારની વર્તણૂકને પ્રાચીન યંત્રશાસ્ત્રના સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતો નથી. નવા આવેલા યંત્રશાસ્ત્રના સિદ્ધાંત દ્વારા આપણે આ ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત સમજાવી શકતા નથી. અને આ વર્તણૂકને સમજાવવા માટે યંત્રશાસ્ત્રની બધી નવી નવી અભિધારણાઓને સ્વીકારુત ધારણા કરવી જરૂરી છે. હવે જરૂરી બને છે, જેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખી શકાય. જે ક્વોન્ટમીકરણ કરતા જે પદાર્થો છે અને એને જે સિદ્ધાંતો સમજાવી શકતા નથી પણ જે નવા નવા વર્તણૂક કરેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે એ સિદ્ધાંતને આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે આજના લેક્ચરમાં એક બીજા નંબરનો પોઈન્ટ આપણે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય એના વિશેની વાત કરી. આના પહેલાંના લેક્ચરમાં મેક્સ પ્લાન્ક અચળાંક કોને કહેવાય એના વિશેની વાત કરી. પરંતુ અહીંયા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત બે જુદા જુદા વૈજ્ઞાનિકે આપ્યો. એકે મેટ્રિક્સ યંત્રશાસ્ત્ર આપ્યું અને બીજાએ આપણને તરંગ યંત્રશાસ્ત્ર વિશેની વાત કરી. પણ બંને વિભાગ એક એવું કહે છે કે એનું સ્થાન અને વેગ જે છે એ અવગણવામાં આવે અને જે તરંગ યંત્રશાસ્ત્ર જે બીજા નંબરનો જે શ્રોડિંજરવાળો છે ઇરવિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે જે નક્કી કર્યું હતું એ શું કહે છે કે સ્થાન અને વેગના આધારે નિશ્ચિત કરેલી જે છે એના આધારે ઇલેક્ટ્રોન એ પોતાના ભ્રમણમાં કે પોતાની જે જગ્યા છે એ જગ્યા ઉપર પરિભ્રમણ કરે છે કે નથી કરતું એના વિશેની માહિતી આપી છે. અને એ શા માટે બંનેને એક જ કે બંને એકબીજાના આમ તો હકીકતમાં જુદા જુદા છે પરંતુ આપણે એને સિદ્ધાંતના આધારે સમજાવવા જઈએ તો બંને એક જ જેવા સમતુલ્ય છે. તો એ પુરવાર કોને કર્યું હતું? શ્રોડિંજરે પુરવાર કર્યું હતું. અને એ કઈ રીતે પુરવાર કર્યું તો કે ભૌતિક કે રાસાયણિક ગુણધર્મ એ બંધારણ વર્ણપટીય વર્તણૂક કેવી હોય જુદી જુદી, પણ પ્રક્રિયાનું જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો જે ગતિ છે એ ગતિના સંદર્ભમાં એનું અર્થઘટન કરવામાં આવે કે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલી ઝડપની ગતિએ આગળ કામ કરશે. તો એના આધારે આપણે એને શું કરી શકાય? બંનેને એક જ જેવા લાગુ પાડવામાં આવ્યા છે. ઓકે મિત્રો,
થેન્ક યુ. આપણે અહીંયા બેઝિક ઇન્ટ્રોડક્શન પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટોપિક વાઇઝ આગળ લઈશું.